જય શ્રી કૃષ્ણ મિત્રો. સૌ પ્રથમ ઠાકોરજીને પ્રાર્થના કરીએ છીએ, તેમને નિમંત્રિત કરીએ. હે શ્રી કૃષ્ણ, પ્રિય મિત્ર, હે રાધારાણી, મારી બહેન, અમે આપને નિમંત્રિત કરીએ છીએ. આપના દ્વારા બોલાયેલા એક એક શબ્દ અમે સમજી શકીએ ને તેનો અમલ કરવામાં સક્ષમ બનીએ. જેવા પ્રભુ આપ ઈચ્છો છો કે અમે રહીએ, તેવી રીતે અમે રહીએ, એવી ક્ષમતા અમને પ્રદાન કરો. અમારા જીવનમાં જે પણ મહાભારત ચાલી રહી છે, હે પ્રભુ, આપ અમારા સારથી બનીને, અમારા સંરક્ષક બનીને, અમારા પિતા બનીને, મિત્ર બનીને અમને આ મહાભારતમાં વિજય પ્રાપ્ત કરાવો. અમારી સાથે રહો પ્રભુ. અમે આપની સાથે રહેવા માંગીએ છીએ. આપના બતાવેલ રસ્તા પર ચાલવા માંગીએ છીએ. આપના સાનિધ્યમાં રહેવા માંગીએ છીએ. હર ક્ષણ હર પળ આપની સાથે રહેવા માંગીએ છીએ. અમે આપથી વાતો કરવા માંગીએ છીએ. હે પ્રભુ, આપને નિમંત્રિત કરીએ છીએ અને એ વિશ્વાસ કરીએ છીએ કે આપ અહીંયા જ છો. હે રાધારાણી, હે શ્રી ઠાકોરજી, અમે આપની ઉપસ્થિતિ અહીંયા મહેસૂસ કરીએ છીએ અને આપના દ્વારા બોલાયેલ એક એક શબ્દ ફરીથી આપના દ્વારા સાંભળીએ છીએ અને સમજીએ છીએ. ધન્યવાદ પ્રભુ. હરે કૃષ્ણ. આજ્ઞા આપો પ્રભુ. 16મો અધ્યાય. શ્રી ભગવાન બોલ્યા, ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો, અંતઃકરણ પૂર્ણ રૂપે નિર્મળ હોવું, તત્વજ્ઞાનને અર્થે ધ્યાન યોગમાં નિરંતર દ્રઢ સ્થિતિ હોવી, સાત્વિક દાન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી, ભગવાન, દેવતા અને વડીલોની પૂજા કરવી, તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું, વેદશાસ્ત્રોનું પઠન પાઠન અને ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું, સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સહેવું તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં રુજુભાવ હોવો, મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ ન આપવું, યથાર્થ અને પ્રિય બોલવું, પોતાના પર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ ન હોવો, કર્મોમાં કરતાપણાના અભિમાનનો ત્યાગ, અંતઃકરણની ઉપરતી એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી, કોઈનાએ નિંદા આદિ ન કરવા, સર્વભૂત પ્રાણીઓ પર કસાય હેતુ વિના દયાભાવ રાખવો, ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી, મૃદુ સ્વભાવ હોવો, લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટાઓ ન થવી, તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્ય શુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો, પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું, આ સગળા હે ભારત દૈવી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે. જે વ્યક્તિ ક્યારેય કોઈના ઉપર ક્રોધ નથી કરતો, ભલે ને સામેવાળો અપમાન કરે ચાહે સન્માન કરે, કોઈ પ્રકારનો લોભ નથી કરતો, મન જેનું ચંચળ નથી રહેતું, જે કોઈની નિંદા નથી કરતો, બધી ઇન્દ્રિયો તેની કામ કરે છે છતાં તે ક્યારેય એવું કામ નથી કરતું કે જેથી આસક્તિ રહે, નિષ્કામ છે, જે શાસ્ત્રોના વિરુદ્ધ નથી જતો, જેની અંદર વ્યર્થની વાતો નથી હોતી, જે કષ્ટ સહન કરવાની ક્ષમતા રાખે છે, બધા ધર્મોનું પાલન કરે છે, વેદોનો પાઠ કરે છે, ઇન્દ્રિયોનું દમન કરે છે, ગુરુજનોની, ભગવાનની, દેવતાઓની પૂજા કરે છે, તેમનું સન્માન કરે છે, અંતઃકરણ જેનું એકદમ સરળ હોય છે, મન, વાણી, શરીરથી જે કોઈને ક્યારેય પણ દુઃખ નથી પહોંચાડતો, કોઈની અંદર કોઈ શત્રુભાવથી ક્ષમા કરવા માટે તત્પર રહે છે, જેની અંદર ધૈર્ય છે કે કાંઈ વાંધો નહીં, મારી પાસે ઈશ્વર છે, તે બધું ઠીક કરી દેશે, જેની અંદર બધું જ શુદ્ધ હોય છે, જેમ કે લોકો તેનું સન્માન કરે તો તેની અંદર એ અભાવ હોવો જોઈએ કે લોકો તેને પૂજે છે, એ વાત અભિમાન ના આવી જવું જોઈએ કે લોકો તો મારી ખૂબ જ ઇજ્જત કરે છે, સન્માન કરે છે, તે ભાવનો અભાવ હોવો જોઈએ. હે પાર્થ, દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને વળી અજ્ઞાન, આ સગળા આસુરી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે. દૈવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા
માટે મનાય છે. તું દૈવી સંપદાને લઈને જન્મ્યો છે, માટે હે પાંડવ, તું શોક કરમાં. જેની પાસે દૈવી સંપદા છે તેની મુક્તિ નિશ્ચિત છે, કેમ કે તેની અંદર કોઈના માટે દ્વેષ નથી. તે કોઈના માટે ખરાબ ઈચ્છતો નથી કે એવું કોઈ કર્મ કરશે જ નહીં કે જે સકામ કર્મ હોય, તેને ફળની ઈચ્છા હોય, બધું જ ભગવાનના ભરોસે છોડી દેશે તો તે મુક્તિ છે કે ક્યાંય બંધાયેલો નથી. તેને કોઈ પ્રકારનું સુખ કે દુઃખ હાનિ પહોંચાડી શકશે નહીં. પરંતુ જે આસુરી સંપદામાં એટલે કે અભિમાનમાં, ક્રોધમાં, કઠોરતામાં જ રચ્યો પચ્યો રહે છે, તે હંમેશા બંધનમાં રહે છે. તેના માટે હંમેશા દુઃખ હશે, ચિંતા હશે, કેમ કે તે કર્મ જ એવા કરે છે કે તેને ચિંતા કરવી પડે. હે પાર્થ, આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે પ્રકારના છે, એક દૈવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિ. એમાંથી દૈવી પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તારથી કહ્યું. હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્ય સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ. અત્યાર સુધી ભગવાને જે બતાવ્યું 15 અધ્યાય સુધી, તેમાં તેઓ દૈવી પ્રકૃતિની વાત કરે છે કે કેવી રીતે દૈવી પ્રકૃતિને પ્રાપ્ત કરાય. તો હવે ભગવાન કહે છે કે જે આસુરી પ્રકૃતિના મનુષ્ય છે તેમના વિશે હું બતાવું છું. આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેને નથી જાણતા, માટે એમનામાં નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ હોતી, નથી શ્રેષ્ઠ આચરણ હોતું કે નથી સત્ય ભાષણ પણ હોતું. આસુરી પ્રકૃતિના એ માણસો કહ્યા કરે છે કે જગત આશ્રય વિનાનું, સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી પુરુષના સહયોગથી ઉદ્ભવી છે, માટે કેવળ કામ જ તેનું કારણ છે. એ કામ સિવાય બીજું શું છે? જે આસુરી પ્રવૃત્તિના માણસો હોય છે તે એકદમ નાસ્તિક પ્રવૃત્તિના હોય છે. તેઓ ભગવાનમાં વિશ્વાસ જ નથી રાખતા. તેમને લાગે છે કે દુનિયા તો તેમની મેળે જ ચાલે છે. લોકો સંતાન પેદા કરે છે અને તે મોટા થાય છે, પાછા તેઓ સંતાનને જન્મ આપે છે. બસ આમ જ સૃષ્ટિ ચાલે છે ને આગળ જનસંખ્યા વધે છે. તેને સંભાળવાવાળા, બનાવવાવાળા કે ચલાવવાવાળા કોઈ છે જ નહીં. આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના, મંદ બુદ્ધિના, સૌનો અપકાર કરનાર, ક્રૂર કર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે. દંભ, માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને, અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં રચરે છે, તથા તેઓ મૃત્યુ પર્યંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા, વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને આટલું જ સુખ છે એમ માનનારા હોય છે. એવી વ્યક્તિ જેનો સ્વભાવ નષ્ટ થઈ ગયો છે, મંદ બુદ્ધિવાળા છે, તેઓ દુનિયાનો નાશ કરવા માટે જ જન્મ લે છે. તેમની ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી, કેમ કે તેમની ઈચ્છાઓ અનંત છે. એક ઈચ્છા પૂર્ણ થાય ત્યાં બીજી રેડી થઈ જાય છે. અને અજ્ઞાની છે, તેઓને ઘમંડ બહુ જ છે. તેમનામાં તેમને લાગે છે કે આ બધું કરવા વાળો હું જ છું. તેમને લાગે છે કે મોજ કરો, આનંદ લો. તેઓ તેમની ઇન્દ્રિયોને સુખ પહોંચાડે છે, તો તેઓ જે કંઈ પણ કામ કરે છે તે તેમની ઇન્દ્રિયોના સુખ માટે જ કરે છે. અને તેમને લાગે છે કે આ જ પરમ સુખ છે, કેમ કે તેમને જે સાચું પરમ સુખ છે તેનું જ્ઞાન જ નથી હોતું. તેમને ખબર નથી કે આ અસ્થિર છે. હમણાં તારી જે ઈચ્છા પૂરી થઈ છે તે થોડા ક્ષણોની છે, થોડા દિવસોની છે. આપને થોડા દિવસમાં દરેક ચીજ બોર કરવા માંગે છે. ચાહે કેટલું મોટું ઘર લઈ લો, ગાડી લઈ લો, પણ થોડા દિવસોમાં તેના પરથી પણ તમારું મન ભરાઈ જશે. તમને લાગશે કે અહીંયા પણ જીવનમાં મજા નથી આવતી. પછી તમે ક્યાંય ફરવાનો પ્લાન બનાવશો. તમે હંમેશા મનને અહીંયા ત્યાં બીજી રાખતા રહેશો તમારી જાતને બહેલાવવા માટે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તમે ઈચ્છાઓથી ઘેરાયેલા છો, એટલે આપની પાસે સુખ નથી. જેવી ઈચ્છાઓ પૂરી થઈ જશે તો આપની લાલચ રહેશે નહીં. સુખ દુઃખથી જશો, સંભાવી બની જશો, તો આપ દરેક જગ્યાએ સુકૂનમાં રહેશો. આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો
કામ ક્રોધને પરાયણ થઈને વિષય ભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે. તો આવો વ્યક્તિ દરેક જગ્યાએ ફસાયેલો હોય છે. કામ ક્રોધમાં ધન ભેગું કરવામાં કે કાલે કામ આવશે અને એક દિવસ આવે છે ને તે પોતે જ મૃત્યુ પામે છે અને ધન અહીંયા જ રહી જાય છે. કઈ કામ આવતું નથી અને તે સુખોની પાછળ ભાગે છે. શું કામ? કેમ કે સુખ છે નહીં તેની પાસે, તો તેને જોડવાની કોશિશ કરે છે. પણ કઈ ચીજોથી? જે ચીર નથી તેનાથી. તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડે. મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે. પેલો શત્રુ મારા વડે હણાયો અને પેલા બીજા શત્રુઓને પણ હું હણી નાખી. હું ઈશ્વર છું, ઐશ્વર્યને ભોગવનારો છું. હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું. એવો વ્યક્તિ એવું વિચારે છે કે હું તેને મારી નાખીશ ને બધું ધન લઈ લઈશ ને તેને અહીંયા ઉપયોગ કરીશ ને પછી તો મારી પાસે વધારે ને વધારે ધન આવતું જ રહેશે ને મને તો સુખ જ સુખ પ્રાપ્ત થતું રહેશે. હું જ બધાથી બળવાન છું ને હું જ ઈશ્વર છું. આ બધું હું જ કરું છું. જેમ જેમ તેની ઈચ્છાઓની પૂર્તિ થતી જાય છે, જેમ જેમ તે અમીર બનતો જાય છે, તો તેને લાગવા લાગે છે કે હું જ સૌથી મહાન છું અને એ બધાને તેના ગુલામ સમજવા લાગે છે. હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે. મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ અને મોજ મજા કરીશ. આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા, અનેક રીતે ભ્રમિત ચિત્ત તથા મોહરૂપી જાળથી વીંટળાયેલા તેમજ વિષય ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા આસુરીજનો મહાન અપવિત્ર નરકમાં પડે છે. ભગવાન કહે છે કે આવા લોકો તેમની ઈચ્છા પૂર્તિ માટે પૂજાપાઠ કરે છે, હવન કરાવે છે, પણ તે શેના માટે? તેમની ઈચ્છા પૂર્તિ માટે. લાલસાવત કે ભગવાન મારી આ ઈચ્છા પૂરી થઈ જાય તો હું આટલા રૂપિયાનો પ્રસાદ ચડાવું. પહેલાથી ભગવાનને બોલે છે કે ભગવાન મારી આ ઈચ્છા પૂરી કરી દો તો હું વૈષ્ણવ દેવી આવીશ કે હું કેદારનાથ આવીશ. બોલે બાબા મારી ઈચ્છા પૂરી કરો. તો તેઓ પહેલાથી બોલે છે અને કર્મ કેમ કરે છે? ઈચ્છા પૂર્તિ માટે. તો ભગવાન કહે છે કે એવો વ્યક્તિ અસુર હોય છે. એવો વ્યક્તિ મને ક્યારેય પ્રાપ્ત કરી શકતો નથી. આવો વ્યક્તિ નરકમાં જાય છે. એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો ધન અને માનના મદથી ચૂર થઈને કેવળ નામ માત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્ર વિધિ કર્યા વિના યજન કરે છે. અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધ આદિને પરાયણ રહેનારા, એ સિવાય બીજા અનાચારોમાં રચ્યા પચ્યા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અંતર્યામીનો જ દ્વેષ કરે છે. હવે શાસ્ત્ર વિધિ રહિત શું છે? તો તમે વિચારશો કે યજ્ઞ કરાવે છે, પૂજા પાઠ કરે છે, પંડિતને બોલાવે છે, તો આ તો શાસ્ત્રના અનુરૂપ જ પંડિત તો પૂજા કરશે ને, તો તેમાં શાસ્ત્ર રહિત કેવી રીતે થયું? તો તેમાં પૂજા પાઠ કેમ નથી લાગતા એવી વ્યક્તિને? કેમ કે ભગવાને પહેલા શું કીધું કે હું તમારા કર્મોનો ભોગ લગાવીશ. કર્મ જે શુદ્ધ છે તેના તો શુદ્ધ કર્મ ક્યાં છે? તે નિષ્કામ ભાવથી કરીએ તે તેમાં કોઈ લાલસા નથી હોતી. જે કર્મયોગી બની જાય છે તે નિષ્કામ કર્મ કરે છે, ભગવાનને સમર્પિત કરે છે. તે કર્મોનો હું ભોગ લગાવું છું. પરંતુ આ કેવા કર્મ થાય છે? પૂજા પાઠ થઈ રહ્યા છે, યજ્ઞ થઈ રહ્યો છે, લાલસાથી ભરેલો. લાલચમાં કે મને આ જોઈએ છે એટલે હું આ યજ્ઞ કરું છું, એટલે હું પૂજા કરું છું તાકી મને મળે. કોઈએ કહ્યું કે 11 વાર હનુમાન ચાલીસાના પાઠ કરો, તમારી ઈચ્છા પૂરી થઈ જશે. તો હું પાઠ કરું. મનમાં ભાવ પ્રગટ નથી થતો કે હું હનુમાનજીને પ્રેમ કરું છું એટલે હું હનુમાન ચાલીસાનો પાઠ કરું. મનમાં એવો ભાવ નથી આવતો પણ 11 વાર પાઠ કરવાથી મારું કામ થઈ જશે. તો જે કોઈ વ્યક્તિ લાલચથી ભગવાનને ભજે છે તો ભગવાનનું ભજન લાલચયુક્ત જ માનવામાં આવે છે અને તે કર્મનો ભોગ ભગવાન નથી સ્વીકારતા.
ભગવાન શુદ્ધ કર્મોનો ભોગ લગાવે છે. તેવા વ્યક્તિને મારાથી પ્રેમ હોતો જ નથી. તેમને પોતાના પર બહુ જ ઘમંડ હોય છે કે હું આમ કરી દઈશ, અને તેઓ અહંકારી હોય છે કે તેમને લાગે છે કે હું આ કરી શકું છું. તેઓ બીજાની નિંદા કરે છે. તેમને ખબર નથી કે તેમણે કોઈ સારા કર્મ કર્યા હતા જીવનમાં, જેને લીધે તેઓ ભોગવે છે. પરંતુ જેવા એ કર્મોના કોટા પૂરા થઈ જશે ને તેમના પ્રારબ્ધ ચાલુ થઈ જશે, તેમને તે સમજમાં નથી આવતું. જો તમને સારા કર્મોનું સારું ફળ પ્રાપ્ત થયું છે, જો તમને ઈશ્વરે સારા ઘરમાં જન્મ આપ્યો છે, સારું જીવન આપ્યું છે, બધી સુખ સુવિધાઓ આપી છે, એ પણ માગ્યા વગર તમે એવા ઘરમાં જન્મ્યા છો, તો તમારો નિત્યનો ક્રમ હોવો જોઈએ કે તમે ભગવાનનો ધન્યવાદ કરો, ભગવાનની રોજ ઉપાસના કરો, કે જેથી તમારો આ સારો સમય ક્યારે પૂરો જ ન થાય. તો તમે ભગવાનના સાનિધ્યમાં રહેશો. પરંતુ તમે ઘમંડ કરશો તો જે સારા કર્મો તમને મળ્યા છે તે એક દિવસ પૂરા તો થશે ને, પછી તમારા પ્રારબ્ધ ચાલુ થશે. પછી શું કરશો તમે? પછી તો ભોગવવું જ પડશે ને તમને. એ દ્વેષ કરનારા પાપાચાર્યો અને ક્રૂર કર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું. એ કોંતે એ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જન્મો જન્મ આસુરી યોનિને પામે છે. પછી એનાથી એ ઘણી નીચ ગતિને પામે છે, એટલે કે ઘોર નરકોમાં પડે છે. એવા વ્યક્તિને હું વારંવાર મનુષ્ય યોનિમાં મોકલું છું. આપણે ઘણીવાર કોઈને જોઈને બોલીએ છીએ કે ભગવાન આને આવો કેમ બનાવ્યો, ભગવાને આની સાથે આમ કેમ કર્યું. તો ભગવાન કોઈની સાથે ખોટું નથી કરતા. તે તેના કર્મોના પ્રારબ્ધ છે જે તેની સાથે બને છે. જો આજે તે સારા કર્મો કરે છે અને ખરાબ સ્થિતિમાં છે, તો પાછળના કર્મો તો તેને ભોગવવા જ પડશે. પણ આજના કર્મોને લીધે ભગવાન તેના પ્રારબ્ધમાં તેની મદદ જરૂર કરે છે, પરંતુ સારા કર્મોનું ફળ મળશે ત્યારે મળશે. કામ, ક્રોધ તથા લોભ આ 3 જાતના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા, એટલે કે એને અધોગતિએ લઈ જનારા છે. માટે આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ. ભગવાન કહે છે કે 3 ચીજોનો ત્યાગ કરી દેવો જોઈએ. કામ, ક્રોધ અને લોભ. આ 3 ચીજો પર જે વિજય પ્રાપ્ત કરી લે છે તે નરકથી બહાર ચાલી જાય છે. પછી તે ભગવાનના સાનિધ્યમાં આવી જાય છે. આ 3 ચીજો જ નરક છે. અને દુનિયામાં જે કાંઈ પણ ઘટના બને છે એ આ 3 ચીજોને લીધે જ બને છે. મતલબ જેટલા ખરાબ કામ તમે ટેલિવિઝન પર જોતા હશો તેનું મૂળ કારણ આ 3 ચીજો જ છે. માણસ ખરાબ રસ્તે જાય છે તો ફક્ત આ 3 ચીજોને લીધે. તો ભગવાન કહે છે કે આ નરકના દ્વાર છે, તેનો ત્યાગ કરો. જે પોતાની ઈચ્છાથી બધા નિયમો બનાવીને કાર્ય કરે છે, તેને કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી, છતાં તે તેનું જીવન પોતાની રીતે જીવે છે. તે જીવનમાં કોઈ ચીજને સમજતો જ નથી. કહેશે કે શાસ્ત્રોમાં તો શું લખ્યું છે, સંતો શું વાતો કરે છે. ભગવાન કહે છે કે એવો વ્યક્તિ ક્યારેય સુખને, પરમ ગતિને પ્રાપ્ત થતો નથી. આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એમ જાણીને તારા માટે શાસ્ત્રવિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે. અહીંયા મારો એક વિચાર છે. ભગવાને કેટલીક જગ્યાએ મુક્તિની વાત કરી છે, બધા નિયમોને તોડવાની પણ વાત કરી છે. ભગવાન કહે છે જે નિરંતર મને ભજે છે ને, નિષ્કામ કર્મયોગી બનીને, જે નિરંતર મને ભજે છે સંભાવી બનીને, પછી તેના પર કોઈ જ નિયમ લાગુ નથી, કેમ કે તે બધા નિયમોથી પરે છે. તેને સુખ દુઃખ, માન સન્માનથી કાંઈ ફરક જ નથી પડતું. તે સંભાવી થઈ ગયો છે, તેને કોઈ લાલસા નથી. તો તે કોઈ પ્રકારના બંધનમાં નથી. તેથી તે કર્મ બંધનથી પણ મુક્ત છે. તેના કોઈ પ્રારબ્ધ નથી રહેતા. ભગવાન કહે છે કે તેનું બધું જ હું સંભાળું છું. અહીંયા 16મો અધ્યાય પૂર્ણ. સૌપ્રથમ આપણે ભગવાનનો ધન્યવાદ કરીએ. હે ઠાકોરજી, હે શ્રી કૃષ્ણ કનૈયા, હે રાધા રાણી, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપના શબ્દોને આપે અમને આપ્યા, અમને એ યોગ્ય બનાવ્યા કે અમે તે વાતોને સાંભળી શકીએ. અમને એટલું સામર્થ્ય આપજો
કે અમે તેના પર ચાલી પણ શકીએ. એટલી ક્ષમતા આપજો પ્રભુ કે અમે આપના બતાવેલા માર્ગ પર ચાલી શકીએ. બધી નકારાત્મક ઉર્જા અમારાથી દૂર થાય, ફક્ત સકારાત્મક ઉર્જા જ અમારી અંદર હોય પ્રભુ. અમે આપના સાનિધ્યમાં રહીએ અને એ માર્ગ પર ચાલીએ જેના પર આપ ચલાવવા ઈચ્છો છો. આપનો એક એક શબ્દ અમારા માટે બહુ જ કિંમતી છે પ્રભુ. તે એક એક શબ્દમાં અમારા માટે જીવન જીવવાનો માર્ગ છે. આપ જે અમારું માર્ગદર્શન કરો છો તો અમને એક ક્ષમતા આપો કે અમે તે માર્ગ પર ચાલીએ. હર પળ હર ક્ષણ આપ અમારી સાથે રહો પ્રભુ. આપનો ખૂબ ખૂબ આભાર ઠાકોરજી. રાધા રાણી. હરે કૃષ્ણ. રાધે કૃષ્ણ.